નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સાંભળો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાંધાર પંચાલ જ્ઞાતિ સમાજ દ્વારા સામૂહિક લગ્નની પરંપરા યથાવત રાખતા પાલનપુરના ચડોતર સ્થિત પંચાલવાડીમાં સમાજનો 34મો સમૂહ લગ્નમાં 17 નવયુગલોએ વૈદિક વિધિ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્ન સમિતિ દ્વારા દરેક દંપતીને અંદાજે ₹1.50 લાખનું કુલ ₹25 લાખનું કરિયાવર આપવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના ચડોતર ગામે પંચાલ સમાજની વાડીમાં ધાંધાર પંચાલ જ્ઞાતિ સમાજ દ્વારા 34મો સમૂહ લગ્નમાં 17 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દરેકને ઘરગથ્થુ સામાન સાથે રોકડ ફિક્સ ડિપોઝિટનો સમાવેશ હતો. ઉપરાંત 17 નવયુગલો માટે કપલ ટૂરનું આયોજન કરતા આ પ્રસંગ વધુ યાદગાર બન્યો હતો. સમારંભમાં પ્રમુખ તરીકે રાજુભાઈ એન પંચાલ રસાણા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉદઘાટન રમેશભાઈ એચ પંચાલ અને કીર્તિભાઈ એચ પંચાલ સામઢીવાળા પરિવાર દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે સમાજને ખોટા ખર્ચાઓ ઘટાડીને બચત શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ. સાથે જ તેમણે પોતાની સંસદ સભ્ય ગ્રાન્ટમાંથી શૈક્ષણિક હેતુ માટે ₹5 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. ટ્રસ્ટ તથા પાંચેય ગોળના પ્રમુખો, આગેવાનો અને શ્રેષ્ઠીઓએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.